આજની વાર્તા ચાર્લી ચેપ્લિને એની માતાને કહ્યું કે આજ પછી હું તારી જવાબદારી લઈ લઉં છું. મિત્રો, ચાર્લી ચેપ્લિન આપણને ખબર છે કે એકદમ હાસ્ય કલાકાર, પણ એ એકદમ ખરાબ પરિસ્થિતિમાં એનો ઉછેર થયો હતો. ચાર્લી ચેપ્લિનના જે પિતા હતા એ અવસાન થયું હતું. એની માતા ચાર્લી ચેપ્લિનનો વિકાસ કરવા માટે, ભણાવવા માટે એ પોતે મજૂરી કરતા અને સાથોસાથ કોઈ મોટા ફંક્શનોની અંદર એ પોતે ડાન્સ કરી અને ચાર્લી ચેપ્લિનને ભણાવવાનું પણ કામ કરતા. મિત્રો, ચાર્લી ચેપ્લિનની માતા કોઈ એક જાહેર પ્રોગ્રામની અંદર, કોઈ હોટેલની અંદર કે એ પોતે ડાન્સ કરે અને બધાને એ આનંદ કરાવે, રીઝાવે, અને એ પ્રકારના કામમાંથી મળતા પૈસાના અનુસંધાનમાં એ પોતાનું ઘર ચલાવતું. પૈસા એને બહુ થોડા મળતા હતા, પણ તેમ છતાં એને માટે બીજો કોઈ રસ્તો નહોતો. કોઈ એક વખત એની માતા બીમાર પડે છે અને એને ખરેખર પોતે ચાલવામાં પણ તકલીફ પડે છે, સખત તાવ આવે છે. તેમ છતાં પણ એને ત્યાં આ પ્રકારે ડાન્સ કરવા જવાનું હતું, કારણ કે જો ડાન્સ કરવા ન જાય તો એને પૈસા મળે નહીં. એટલે એને એમ થયું કે મારે ડાન્સ કરવા તો જવું જ પડશે. એ ચાર્લી ચેપ્લિનને પોતાના દીકરાને સાથે લઈને જાય છે, ડાન્સ કરવાની શરૂઆત કરે છે. અને ડાન્સ કરવાની શરૂઆત કરે છે કે એની પોતાની અશક્તિને કારણે નીચા પડી જાય છે. અને નીચા પડી જાય છે એટલે તરત જ એના જે મુખ્ય હોટલના માલિક હતા એ એને એમ કહે છે કે કાંઈ ખબર નથી પડતી કે શોની અંદર આ રીતે ના પડી જાય, અને આ રીતે જો પડી જવાથી થાય તો કેવી રીતે તમને પૈસા મળશે. એમ જેમ તેમ એની સાથે બોલતા હતા. જ્યારે એનો દીકરો ચાર્લી ચેપ્લિન એ ખરેખર એ પાછળ જ ઊભો હતો, એટલે એના હોટેલના માલિકને એમ કીધું કે આજે મારી માતાને બદલે હું આજે આ હોટેલની અંદર મારો પ્રોગ્રામ આપીશ. એટલે ચાર્લી ચેપ્લિને પોતાની માતા જે રીતે ગાતા હતા, ડાન્સ કરતા હતા, એ જ રીતે એણે ડાન્સ કરવાની શરૂઆત કરી. જુદા જુદા પ્રકારના અવાજો કાઢ્યા. કોઈ જુદા જુદા પ્રકારના એ ગીતો છે, એ જુદી જુદી વ્યક્તિઓ કેવી રીતે ગાય એના અનુસંધાનમાં એણે વાત કરી, ગાવાનું શરૂઆત કરી, અને બધા જ માણસો એકદમ ખુશ થઈ ગયા. ત્યારે હોટલના માલિકે પણ એમ કીધું કે ભાઈ, તું તો બહુ હોશિયાર નીકળો, તું તો બધાને હસાવશ અને બધાની તું મિમિક્રી પણ કરશ. એટલે તરત જ એની માતાને પાસે જઈ એને પગે લાગે છે અને એમ કહે છે કે હવે આજ પછી હું તારી બધી જવાબદારી હું લઈ લઉં છું. તે મને અત્યાર સુધી જવાબદારી લઈ, નાચ કરીને, ગીતો ગાઈને મને ભણાવ્યો અને સાથોસાથ મને સારા કલાકાર બનવા માટેની પણ તક આપી. પણ આજ પછી હું આ વાત લઈ લઉં છું. અને એ ભૂમિકા ઉપર ચાર્લી ચેપ્લિન ત્યાર પછી સ્ટેજ ઉપર આવવાની શરૂઆત પહેલી વખત એણે આ રીતે કરી. ત્યાર પછી એનો વિકાસ એટલો બધો થયો, આપણે કલ્પના પણ ન કરી શકીએ. દુઃખી પરિસ્થિતિમાં જ એનો વિકાસ થયો. એને ક્યારેક જમવાનું પણ ન મળે, ક્યારેક કોઈ પરિસ્થિતિમાં પેલા ન આવે તો પણ આખરે એ પોતે દુઃખી અવસ્થામાંથી પણ એ ખરેખર કામ કરતો થયો અને આખરે બહુ મોટો કલાકાર બન્યો. જીવનમાં કેટલાક માણસો જેની શરૂઆત એકદમ દુઃખી અવસ્થામાંથી થાય છે, અને એ દુઃખી અવસ્થામાંથી ક્યારેક વિશ્વ લેવલ ઉપર એ લોકો આગળ વધી જાય છે. ચાર્લી ચેપ્લિન એક જ એવો નથી. વિશ્વની અંદર આવા અનેક માણસો છે કે જે ખરેખર એકદમ સામાન્ય પરિસ્થિતિમાંથી, એવા ઉદ્યોગપતિ છે, એવા સાયન્ટિસ્ટો છે, એવા કલાકારો છે. પણ મારે તો આજે ચાર્લી ચેપ્લિનની જે વિશેષતા હતી અને એની માતા તરફનો એનો પ્રેમ હતો અને માતા તરફની લાગણીને કારણે એ પહેલી વખત સ્ટેજ ઉપર આવ્યો ત્યારે માતાનું દુઃખ ન જઈ શકો. માતા પડી ગઈ છે
એ દુઃખને કારણે એને પોતે એક સ્ટેજ ઉપર આવ્યો અને સમગ્ર જે વાતાવરણ હતું એની અંદર એણે આનંદિત ભૂમિકા બતાવી. પોતે દુઃખી, પોતે ગમગીન થઈ ગયો, પોતાની માતા પડી ગઈ છે, એમનેમ બાજુમાં જ પડેલી છે, અને એવા સમયે એણે સ્ટેજ ઉપર બધાને હસાવવા, ગીતો ગાવા અને સાથોસાથ જુદી જુદી પ્રકારની મિમિક્રી કહેવી, આ બધી બાબતો એને હસતે મોટે દુઃખ સાથે કહેવાનો પ્રસંગ આવ્યો. ત્યારે ચાર્લી ચેપ્લિન સમગ્ર સમાજને એક સંદેશો આપે છે કે જો તમારી ઉપર કોઈ પણ મુશ્કેલી આવે, તમારી ઉપર કોઈ પણ તમે તકલીફમાં હો, તમે દુઃખી અવસ્થામાં હો, તો પણ તમે સુખી રીતે જીવીને જો તમે તમારું કામ કરે જ રાખશો, કરતા જ રહેશો, તો તમારા કેટલાય પ્રશ્નો સોલ્વ થઈ જશે. પણ દુઃખી અવસ્થામાં જો દુઃખી જ થયા રાખશો તો જિંદગીમાં તમે ક્યારેય આગળ ન વધી શકશો. જો મેં મારા દુઃખ, મારી માતાનું દુઃખ, માતા પડી ગયા એનું દુઃખ મેં મારા મનમાં લીધું હોત અને જો હું સ્ટેજ ઉપર ન ગયો હોત અને સ્ટેજ ઉપર મેં આનંદથી મિમિક્રી ન આપી હોત તો કદાચ હું આ લેવલ ઉપર ન પહોંચી શક્યો હોત. એમ આપણને ચાર્લી ચેપ્લિન એક સંદેશો આપે છે. સૌને ધન્યવાદ.